હવે એ જ મેલકોટનું જે મુખ્ય મંદિર સંપત નારાયણ ભગવાનનું મંદિર, સંપત નારાયણ ભગવાન એની સ્થાપના કઈ રીતે થઈ, એના ચરણારવિંદની અંદર બીબી લક્ષ્મી આજે પણ કેવી રીતે દર્શન આપી રહ્યા છે, એ ઇતિહાસ અમે આગળના પાર્ટની અંદર કહી ચૂક્યા છીએ. પરંતુ વિશાળ એનું પરિસર છે, બહુ જ વિશાળ પરિસર છે, અને એમાં પણ સોનામાં સુગંધ ભળે એવા અમને દર્શન થયા. એનું જો કોઈ કારણ હોય તો આપણા સંપ્રદાયનું જે SGVP ગુરુકુળ કહેતા છારોડી ગુરુકુળ, અને ત્યાં આપણી ભારતીય સંસ્કૃતિની જે સંસ્કૃત વિદ્યા એને જીવંત રાખવા માટેનો જો કોઈએ ઉજાસ પ્રગટાવ્યો હોય, પ્રદીપ્ત કર્યો હોય, તો ત્યાંના સંતો દ્વારા મેલકોટના જ આચાર્યવર્ય એવા ગુરુજી શ્રી રામપ્રિયદાસજી ગુરુજી એ જ્યારે SGVP ગુરુકુળની અંદર કેટલાય બ્રહ્મકુમારો તેમજ સંતોને સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ અપાવી રહ્યા છે. એ ગુરુજી એ જ વખતે ત્યાં મેલકોટની અંદર જ હતા. અમે ફોન દ્વારા કોન્ટેક્ટ કર્યો અને બહુ મોટો ઉત્સવ ઉજવાતો હતો, કેમ કે રામાનુજાચાર્યજીની જન્મ જયંતિ 1008મી જન્મ જયંતિ ઉજવાતી હોવાથી ત્યાં 10 દિવસનો બહુ જ મોટો ઉત્સવ હતો. અને પૂજા કાર્યની અંદર વ્યસ્ત હોવા છતાં ગુરુવર્ય રામપ્રિયદાસજી એમણે ખૂબ જ સારી રીતે અમને દર્શન કરવામાં ખૂબ જ મહેનતથી છેક અંદર ગર્ભગૃહમાં જઈ અને દર્શન કરાવ્યા. કોટી કોટી વંદન અને પ્રણામ એ ગુરુવર્યના ચરણોમાં, કેમ કે જીવનની અંદર આવો ફરી ક્યારે લાભ અમને મળ્યો પણ નથી અને મળશે પણ નહીં એવા અદ્ભુત દર્શન થયા. બાજુમાં જ ગુરુજીનું મકાન છે, ત્યાં પણ અમે લોકો ગયા. તો એ સંપત નારાયણ ભગવાનના મંદિરની અંદર પરિસરમાં જ રામાનુજાચાર્યજીના મૂર્તિ આવેલા છે. સ્વયં રામાનુજાચાર્યજીએ એમણે વેદ લખ્યા અને પછી જે પોતે લખાયેલું શાસ્ત્ર એને મૂર્તિમાંથી પોતે કંઠસ્થ બોલ્યા છે. પ્રત્યક્ષ હોય અને બોલી શકાય એ તો શક્ય છે, પરંતુ કોઈ વ્યક્તિ જીવંત હોય અને પછી પોતાની મૂર્તિ એમાંથી જે બોલાવવું એ કોઈ મહાન સંત પુરુષ કે ઈશ્વરના અવતાર સિવાય શક્ય બને નહીં. તો એવા રામાનુજાચાર્યજી એમના મૂર્તિ પણ ત્યાં પધરાવેલા છે, અને ત્યાં પણ ખૂબ ધામધૂમથી સરસ મજાનું ડેકોરેશન અને બધું કરવામાં આવ્યું હતું. પરંતુ અમે ગુરુજી દર્શન કરાવતા હોવાથી વિડીયો શૂટિંગ કરી શક્યા નથી, ટાઈમ જ નહોતો મળ્યો, કેમ કે પહેલીવાર જીવનની અંદર આવો અનેરો લાભ મળતો હોવાથી દર્શનમાં વ્યસ્ત હતા. એટલે મંદિરના અંદર જે પરિસરનો ભાગ, મંદિર એના જે પરમાત્મા બિરાજમાન છે એ ગર્ભગૃહના ભાગ એ વિડીયોની અંદર લઈ શક્યા નથી. અને એવા સંપત નારાયણ ભગવાન કહેતા ચિલ્લુ નારાયણ ભગવાન એના ચલમૂર્તિ એ પણ ત્યાં સરસ રીતે દર્શન આપી રહ્યા છે. ત્યાં મેલકોટ ગામ છે, એની અંદર આ જે સંપત નારાયણ ભગવાનનું મંદિર, એમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ તો કેટલાય ભૂદેવો એ આપણને નજરે ચડે. અને તમામ ભૂદેવો જ્યારે એક સાથે સંસ્કૃતની અંદર મંત્રોચ્ચાર કરતા હોય ત્યારે સહેજે આપણા પગ સ્તંભી જાય અને એમ થાય કે ઓહો, આજે આ સંસ્કૃત વિદ્યા છે. એ સંસ્કૃત વિદ્યા જેને દેવ વિદ્યા કહેવામાં આવે, આ મેલકોટ એ સંસ્કૃત વિદ્યાલયનો ખજાનો જાણે કહી શકાય. કે આપણા સંપ્રદાયના ઘણા સંતો એ મેલકોટની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે આવે છે. તો મેલકોટમાં સંસ્કૃત વિદ્યાલયો પણ આવેલી છે, મોટી મોટી લાઇબ્રેરીઓ પણ આવેલી છે, અને જેની અંદર ભોજપત્ર પર લખાયેલા પહેલાંના ઋષિમુનિઓ એમના લેખો આજે પણ જીવંત આપણે દર્શન કરી શકીએ છીએ. તો એવી જ લાઇબ્રેરી એને અમે જોવા માટે ગયા. એ લાઇબ્રેરીની બાજુમાં આખી લાઇબ્રેરીની અંદર અનેક પુસ્તકો, એના જોતા જોતા તમામ ધાર્મિક પુસ્તકો એ તામિલ ભાષાની અંદર હતા. એ જોઈ અને બાજુમાં આવેલ આ સારાએ મેલકોટનું તીર્થસ્થાન કહો તો તીર્થસ્થાન, આશ્ચર્યજનક વાત કહો તો આશ્ચર્યજનક વાત, અને કંઈક કલ્પના પણ ન કરી શકાય એવી વિચાર શક્તિને અટકાવી શકે એવું સ્થાન ગણો તો એ સ્થાન. અને આજના આધુનિક જનરેશનની અંદર જીવતા
એવા યુવાન લોકો માટે, વડીલો માટે કે કોઈ પણ નાના વ્યક્તિઓ માટે ફરવાનું સ્થાન કહો તો ફરવાનું સ્થાન એવું રાયા ગોપુરમ, એ સ્થાનના અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. રાયા ગોપુરમ એ મંદિર એક રાત્રિની અંદર જ બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે વિશાળ મંદિર છે, મોટા મોટા ગગનચુંબી થાંભલાઓ છે, પાયાઓથી ધરબાઈ, અને આ એક માળ સુધી આવેલું આ રાયા ગોપુરમ એ રાજા વિષ્ણુવર્ધને કરાવેલું એવું માનવામાં આવે છે. રાયા ગોપુરમની બાજુમાં જ સરસ મજાના ઝાડ છે, જે કાજુના ઝાડ છે, એને પણ તમે જોઈ શકો છો. આ મંદિર એક રાતની અંદર તૈયાર કરવામાં આવ્યું છે. આજે વર્ષો ગયા પછી પણ મંદિર શા માટે અધૂરું છે, કેમ અધૂરું છે, કોના કારણેથી અધૂરું રાખવામાં આવ્યું છે, એ હકીકત હજુ સુધી મળી નથી. અને આ રાયા ગોપુરમ એની છતના ભાગ પર જ્યારે જઈએ તો આખું મેલકોટ શહેર છે એ જાણે સમુદ્રની અંદર એક નાનું એવું નાવ એ તરતું હોય એવી મેલકોટની ધરણી એને ઉપરથી નજારો નિહાળી શકીએ છીએ. અને એટલા માટે ખાસ આજુબાજુના ગામના લોકો અહીંયા ફરવા માટે આવતા હોય છે. જ્યારે આપણે જઈએ તો કોઈને કોઈ ફોટોગ્રાફી કરતા હોય અને હરતા ફરતા હોય, લગભગ કોઈને એવી ઇંતજારી નથી હોતી કે શા માટે આ કાર્ય અધૂરું રહેલું છે. તો એવા લોકો પણ આવતા હોય છે. અને આપણે જ્યારે જઈએ ત્યારે એવી ઇંતજારીથી જઈએ કે આ સ્થાનની અંદર આ કાર્યને અધૂરું રાખવામાં કેમ આવ્યું, છતાં એ કારણ કોઈ હજી સુધી મેળવી શક્યું નથી. તો આ છે રાયા ગોપુરમ, એ એક રાત્રિની અંદર કરેલું જે મંદિર, અને આજે પણ જે અધૂરું છે તો એ રાયા ગોપુરમ, એના દર્શન અમે કરી રહ્યા છીએ. એ મેલકોટની બહારના જ ભાગમાં, મેલકોટ સંપતનારાયણ મંદિરની બહારના ભાગમાં એક સરસ મજાનો સ્તંભ આવેલો છે, વિજય સ્તંભ જેને આપણે કહીએ, ગરુડ સ્તંભ જેને કહીએ. ત્યાં બાજુમાં જ મોટું બદ્રીનું વૃક્ષ કહેતા બોરડીનું વૃક્ષ છે, જેની નીચે લક્ષ્મી માતાજી બિરાજમાન છે નાના એવા ઓરડાની અંદર. ત્યાં પણ અમે દર્શન કર્યા. અને આ જે બોરડી છે, એમ કહેવામાં આવે કે દક્ષિણ ભારતનું બદ્રી નારાયણ, આપણે જેમ દર્શન ઉત્તરની અંદર બદ્રી નારાયણ છે એમ દક્ષિણની અંદર આ બદ્રી તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. જે બદ્રી એનો ઠળિયો આદિ ગુરુવર્ય એવા રામાનુજાચાર્યજી એમણે ફળ જેમાં પછી કહેતા બોરનું ફળ જેમાં પછી એ ઠળિયો વાવેલો, અને એમાંથી આ વૃક્ષ છે નવપલ્લવિત બની અને આ જે ઊંચી દોરાણ પર ઘટ છાયાની અંદર વિશાળ કાયમાં એ પથરાયેલું છે. તો આ છે મેલકોટની અંદર આવેલું સાઉથનું દક્ષિણ બદ્રી વૃક્ષ, જેની નીચે માં લક્ષ્મીજી, એના પણ સરસ રીતે તમે દર્શન કરી શકો છો કે બદ્રીનારાયણની નીચે બિરાજમાન છે. મેલકોટની અંદર આવેલા એવા અનેક તીર્થો, એના દર્શન કરતાં કરતાં બીજું જ પર્વતની ટોચ પર આવેલ એવા યોગ નૃસિંહ નારાયણનું મંદિર, એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. જેની પગથિયાઓ અતિ કઠિન છે ચડવા, અને ત્યાં તમે જુઓ તો બંદરોની વસ્તી વધારે હોવાથી યાત્રિકોને પરેશાન પણ કરતા હોય છે. આ યોગ નૃસિંહ નારાયણનું મંદિર એમ કહેવાય કે જ્યારે ભક્તરાજ પ્રહલાદ એની રક્ષા કરવા માટે નૃસિંહ અવતાર એનું પ્રાગટ્ય થયું અને એને હિરણ્યકશિપુ એનો વધ કર્યો. પ્રહલાદજી છે એને પોતાનું રાજ્ય મળ્યું. રાજ્ય સુખ ભોગવતા એક દિવસ પ્રહલાદજીને વિચાર્યો કે મેં મારા પિતા છે એનું પિંડદાન કે શ્રાદ્ધ કર્મ કશું કર્યું નથી. અને ત્યારે એમ કહેવાય કે પ્રહલાદજીએ સ્વયં આ જગ્યાએ પિતૃતર્પણ કર્યું હતું અને મંદિર બંધાવ્યું હતું. અને પ્રહલાદજીનું મંદિર બંધાવ્યું હોવાથી અહીંયા નૃસિંહ ભગવાન છે એ બિરાજમાન છે. બહુ જ સરસ નયનરમ્ય નૃસિંહ ભગવાનની મૂર્તિ છે ને શૃંગાર અતિ અદ્ભુત કરવામાં આવે છે. નૃસિંહ ભગવાનની સ્થાપના કરી એમ કહેવાય કે અહીંયા પ્રહલાદજી શાલિગ્રામની પૂજા કરતા હતા. અને એક કથા એવી પણ છે કે પ્રહલાદજીને ભક્તિને વશ થઈ અને શાલિગ્રામમાંથી જ નૃસિંહ ભગવાન પ્રગટ થયેલા છે. એવું આ નૃસિંહ મંદિર છેક જાણે ગગનચુંબી એના શિખરો હોય
અને એ જ ઋષિ મંદિરની ટોચ પરથી જ્યારે આપણે નીચે નજર કરીએ તો આખું મેલકોટ શહેર છે એ આપણા નજરની સામે આવે. ત્યાં બાજુમાં પંચકલ્યાણી સરોવર આવેલું છે. જે પંચકલ્યાણી સરોવર એ મેલકોટના વિદ્વાનોની માટે બહુ જ મહત્વનું આ સરોવર છે. જેમ આપણા સંપ્રદાયની અંદર આપણે ઉન્મત્ત ગંગા કહેતા ઘેલા નદીનો મહિમા એ નસે નસની અંદર પ્રસરાયેલો હોય, એમાં પંચકલ્યાણી સરોવર એવી મહિમા એનો કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન ઋષિ એણે હિરણ્યકશિપુ એનો વધ કર્યો અને ત્યારે પરમાત્માના પરસેવાના બિંદુમાંથી આ સરોવરનું સર્જન છે એમ પણ માનવામાં આવે છે. જ્યાં સુધી પંચકલ્યાણીની અંદર સ્નાન કરવામાં ન આવે ત્યાં સુધી મેલકોટના તીર્થયાત્રાનું ફળ જીવાત્માને મળતું નથી. આવો આ સરોવરનો અદ્ભુત મહિમા છે. સરોવરના કિનારેથી પણ સરસ મજાનું જ્યારે ચારે બાજુનો કુદરતી દ્રશ્ય નિહાળીએ ત્યારે ઉપર આવેલ જે ઋષિનારાયણ મંદિર એના નીચેથી ગોપુરમના આપણે દર્શન કરી શકીએ છીએ. અને પ્રપન્નામૃતની અંદર જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે જ્યારે આદિગુરુ રામાનુજાચાર્યજી એમને જ્યારે આ પૃથ્વી પર વિચરણ હતું ત્યારે અનેક સંકટો આવેલા, અનેક ધર્મ વિરુદ્ધાર્થીઓ એના જીવનની અંદર જાણે પર્વત બની અને ખડા રહેતા હોય, કેટલા દુઃખ સહન કર્યા પછી આજે આપણે આ ફૂલતો ફાલતો રામાનુજ સંપ્રદાય એના દર્શન કરી શકીએ છીએ. ને ત્યારે એક પરિસ્થિતિ એવી આવેલી કે જે રામાનુજ સંપ્રદાયનું મોટું સરસ મજાનું પોળું તિલક કરવામાં આવે છે. તિલક કરવા માટે ગોપીચંદનની માટી મળવી મુશ્કેલ હતી. કંઈક કારણોસર ઘણા વિરોધીઓના કારણે માટી મળી શકતી નહોતી. અને ત્યારે આ પંચકલ્યાણી સરોવરની અંદર રામાનુજાચાર્ય જે દંડ એને પ્રસ્થાપિત કર્યો, કહેતા દંડને દબાવ્યો અને દબાવતાની સાથે જ એમાંથી ગોપીચંદનની માટી લઈ અને પુનઃ તિલક છે એ કરવાની શરૂઆત કરેલી. એવો પંચકલ્યાણી સરોવર એ મેલકોટની અંદર આવેલું છે, જેમાં અમે સૌ કોઈ સ્નાન કરી અને તમામ યાત્રાર્થીઓ છે એ ધન્યભાગી બન્યા. જ્યાં જ્યાં અમે સ્નાન કરીએ છીએ, જે તીર્થોની અંદર દર્શન કરીએ છીએ ત્યાં ચોક્કસ બે હાથ જોડી અને જે પરમાત્માનું સ્વરૂપ હોય એને પ્રાર્થના કરીને કહીએ કે યુટ્યુબ દ્વારા જે લોકો આ તીર્થસ્થાનના દર્શન કરી રહ્યા છે એ સર્વેનું પરમાત્મા મંગલ કરે. એ સર્વને પુનઃ જે કરી આવ્યા હોય એને પુનઃ તીર્થયાત્રા કરવાનો લાભ મળે અને જેમણે નથી જ કરી એ આ તીર્થસ્થાનોના દર્શન ઘેર બેઠા જોઈ અને પાછા જ્યાં સુધી દેહ ચાલતો હોય ત્યાં સુધીમાં આવી શકે. અને જે પરવશ છે એને હે પરમાત્મા તમે સંપૂર્ણ તીર્થયાત્રાનું ફળ આપજો, આવી પરમાત્માના ચરણોની અંદર પ્રાર્થના કરીએ છીએ.